नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। આત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 13મી ગાથાનો પૂર્વાર્થ કર્યો અને એમાં સમ્યક દૃષ્ટિના અંગ વર્ણન આવ્યું. હવે એ પછીથી સમ્યક દૃષ્ટિનું 25 દોષથી રહિતપણું એ 13મી ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે. ત્રીજી ઢાળમાં ગાથા 13મીનો ઉત્તરાર્ધ અને તથા 14મી એ બેની અંદર 13મીનો ઉત્તરાર્ધ બીજો ભાગ અને 14મી ગાથા. એમાં સમ્યક દ્રષ્ટિને 25 દોષ રહિતપણું છે તો એ 25 દોષ રહિતની વાત સમજાવવા માટે એ 25 દોષ કયા છે એ અહીંયા આગળ કહે છે. તો ગાથા 13 ઉત્તરાર્ધ ત્રીજી ઢાળમાં ગાથા 13નો ઉત્તરાર્ધ એમાં મદ નામના 8 દોષ. તો મૂળ ગાથા અહીંયા કહે છે કે પિતા ભૂપ વા માતુલ નૃપ જો હોય ન તો મદ ઠાનઈ મદ ન રૂપ કહું મદ ન જ્ઞાન કહું ધન બલ કહું મદ ભાનઈ. અને પછી સાથે 14મી ગાથાનો પૂર્વાર્થ પણ લીધો છે. એમાં કહે છે કે તપ કહું મદ ન મદ જુ પ્રભાતા પ્રભુતા કહું કરઈ ન સો નિજ જાનઈ મદ ધારઈ તો યહી દોષ વસુ સમકીત કહું મલ ઠાનઈ. અને અન્વાર્થમાં કહે છે કે જે જીવ જો પિતા ભૂપ હોય તો મદ ન ઠાનઈ. એટલે કહે છે કે જે જીવ જો પિતા વગેરે પિતૃ પક્ષના માણસો રાજા વગેરે હોય તો અભિમાન કરતો નથી. કયા પ્રકારનો મદ છે ને એની વાત લેવી છે. 8 પ્રકારના મદ હોય છે તો 8 પ્રકારના મદ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. એમાં આ પહેલો મદ એટલે અભિમાન એ પિતા પક્ષમાં પિતૃપક્ષની અંદર એવું ઊંચું કુળ હોય એટલે કે રાજા વગેરે હોય તો એને મદ નથી, અભિમાન કરતો નથી. પછી કહે છે કે જો માતુલ નૃપ હોય મદ એટલે જો માતા પક્ષ એટલે મામા વગેરે માતૃપક્ષના માણસો રાજા વગેરે હોય તો અભિમાન કરતો નથી. જ્ઞાન કહું મદ ન વિદ્યાનો ઘમંડ કરતો નથી. ધન કહું મદ ભાનઈ લક્ષ્મીનું અભિમાન કરતો નથી. બલ કહું મદ ભાનઈ શક્તિનું અભિમાન કરતો નથી. તપ કહું મદ ન તપનું અભિમાન કરતો નથી. જો અને પ્રભુતા કહું મદ ન કરઈ ઐશ્વર્ય મોટાઈનો ઘમંડ કરતો નથી, એનું અભિમાન કરતો નથી. સો નિજ જાનઈ તે પોતાના આત્માને ઓળખે છે. જો જીવ તેનું મદ ધારાઈ અભિમાન કરે છે તો यही वसु दोष समकित कौ मल ठानई. जो આ અભિમાન કરે છે તો એ ઉપર કહેલા મદ 8 દોષ રૂપ થઈ
અને સમ્યક દર્શનમાં દોષ કરે છે. 8 પ્રકારના મત ગયા, એમાંનો કોઈ મત સમ્યક દ્રષ્ટિને હોતો નથી, અને જો એ મત અભિમાન કરે છે તો એ સમ્યક્ત્વમાં એ દોષ કરે છે. ભાવાર્થમાં કહે છે, પિતાના ગોત્રને કુળ અને માતાના ગોત્રને જાતિ કહે છે. પિતા વગેરે પિતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી પુરુષ હોવાથી હું રાજકુમાર છું વગેરે અભિમાન કરવું તે કુળ મત છે. મામા વગેરે માતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી વ્યક્તિ હોવાનું અભિમાન કરવું તે જાતિ મત છે. શરીરની સુંદરતાનો ગર્વ કરવો તે રૂપ મત છે. પોતાની વિદ્યા, કલા, કૌશલ્ય અથવા શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરવું તે જ્ઞાન વિદ્યા મત છે. પોતાના ધન દૌલતનો ગર્વ કરવો તે ધન રિદ્ધિનો મત છે. પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો તે બળ મત છે. પોતાના વ્રત, ઉપવાસ વગેરે તપનો ગર્વ કરવો તે તપ મત છે. તથા પોતાની મોટાઈ અને આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા મદ કહેવાય છે. પોતાનું એવું પદ હોય, મોટો પદે હોય, એનું અભિમાન, ઐશ્વર્યનું અભિમાન. અહીંયા કહે છે કે એક કુળ, બીજું જાતિ, ત્રીજું રૂપ, ચોથું જ્ઞાન, પાંચમું ધન, છઠ્ઠું બળ, સાતમું તપ, આઠમું પ્રભુતા. આ 8 મદ દોષ કહેવાય છે. 8 પ્રકારના અભિમાનના દોષ છે. જે જીવ આ 8નો ગર્વ કરતો નથી તે જ જીવ આત્માની પ્રતીતિ, શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. જો તેનો ગર્વ કરે છે, અભિમાન કરે છે, તો તે મદ સમ્યક દર્શનના 8 દોષ થઈ અને તેને દૂષિત કરે છે. આ 13મી ગાથાનો ઉદ્ધાર તથા 14મી ગાથાનો પૂર્વાર્થ થયો. હવે 14મી ગાથાનો ઉત્તરાર્થ જે છે એ અનાયતન દોષ અને મૂળતા વિશે છે. એ પછી આપણે લઈએ. તો પછી ગુરુદેવે અહીંયા જે વિસ્તાર કર્યો છે, જે સમજાવ્યું છે તે આપણે લઈએ. સમ્યક દ્રષ્ટિનું 25 દોષથી રહિત પણ પહેલા 13મી ગાથા, ત્રીજી ઢાળની 13મી ગાથાનો ઉત્તરાર્ધ અને 14મી ગાથાનો પૂર્વાર્ધ. તો અહીંયા કહે છે કે પરદ્રવ્યોથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માની પ્રતીતિ કરીને જેને સમ્યક દર્શન થયું છે, જે મોક્ષ માર્ગી થયો છે, એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું આ વર્ણન છે. તે સમ્યક દ્રષ્ટિને નિસંગતા આદિ 8 અંગ હોય છે અને તેનાથી વિરુદ્ધ એવા શંકા આદિ 8 દોષ હોતા નથી, એનું વર્ણન કર્યું. તે ઉપરાંત 8 મદ વગેરે દોષ પણ તેને હોતા નથી તેનું કથન કરે છે. અને એમાં કહે છે કે સમ્યક્ત્વના કુલ 25 દોષ છે. સમ્યક દ્રષ્ટિને તે 25 દોષ હોતા નથી તેનું વર્ણન છે. 1 થી 8 શંકા વગેરે 8 દોષ. પહેલા નિશંકા, નિકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગહન, શુદ્ધિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ 8 ગુણ કયા હતા? તેનાથી વિરુદ્ધ તે 8 દોષ હોય છે. એટલે એ આ પ્રમાણે નિશંકતાથી વિરુદ્ધ શંકા છે, નિકાંક્ષાથી વિરુદ્ધ કાંક્ષા ઈચ્છા છે, નિર્વિચિકિત્સાથી વિરુદ્ધ વિચિકિત્સા અથવા તો દુર્ગંધા છે, અમૂઢ દ્રષ્ટિથી વિરુદ્ધ મૂઢતા છે, ઉપગુહનથી વિરુદ્ધ અનુપગુહન છે, સ્થિતિકરણથી વિરુદ્ધ અસ્થિતિકરણ છે, અને વાત્સલ્યથી વિરુદ્ધ અવાત્સલ્ય તેમજ પ્રભાવનાથી વિરુદ્ધ અપ્રભાવના. એમ 8 દોષ કયા, જે 8 ગુણથી વિરુદ્ધ હોય એવા આ 8 દોષ. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ જીન માર્ગમાં કદી સંદેહ કરતો નથી. નિશંકતાની વાત હતી ને. સમ્યક દ્રષ્ટિ જીવ
જીન માર્ગમાં કદી સંદેહ કરતો નથી. બીજું, ધર્મના ફળમાં સંસાર ભોગને વાંચતો નથી, ઈચ્છતો નથી. નિકાંક્ષા, શરીર આદિ ગમે તેવા હોય તો પણ ધર્માત્માના ગુણો પ્રત્યે કદી ઘૃણા કરતો નથી, તિરસ્કાર કરતો નથી, એવી વિચિકિત્સા કરતો નથી, એટલે નિર્વિચિકિત્સા. ત્રીજું થયું. ચોથું, સાચા દેવ ગુરુ ધર્મ કેવા છે, સત્ય માર્ગ શું અને કુમાર્ગ શું, તેનો વિવેક કરવામાં સમ્યક દ્રષ્ટિ જીવ કદી મૂંઝાતો નથી. બરાબર પરીક્ષા કરી અને સત્ય માર્ગને જ આદરે છે અને કુમાર્ગને છોડે છે, એટલે આ અમૂંઢ દ્રષ્ટિ. પાંચમું, ઉપગુહન, પોતાના ગુણોની પ્રસિદ્ધિ ચાહતો નથી, કરતો નથી અને બીજા ધર્માત્માના દોષો દેખીને તેની નિંદા કરતો નથી, પણ તે દોષને ઢાંકી અને યુક્તિથી તે દૂર કરે છે અને ધર્મની વૃદ્ધિ કરે છે. એ ઉપગુહન અથવા ઉપગ્રહણ કહ્યું. એ પછી સ્થિતિકરણ, છઠ્ઠું, પોતે કે બીજા સાધર્મી ધર્મ માર્ગથી ડગે તેવું કદી કરતો નથી, પણ સ્વપરને ધર્મ માર્ગમાં દ્રઢ કરે છે. જ્યારે ડગવાનું થયું છે તો એમાં એ દ્રઢ કરે છે, એ સ્થિતિકરણ છે. સાતમું, ધર્મનો કે ધર્માત્માનો અપવાદ થાય તેવું કરતો નથી, પણ વાત્સલ્ય વડે પ્રશંસા અને આદર કરે છે. અને આઠમું, લોકમાં જૈન ધર્મ નિંદાય એવું કદી કરતો નથી, પણ તેની પ્રભાવના થાય અને તેનો મહિમા પ્રસિદ્ધ થાય તેવું કરે છે. આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિ જીવ શંકા આદિ 8 દોષ રહિત અને નિશંકતા આદિ 8 ગુણ સહિત સમ્યકત્વને આરાધે છે. તે ઉપરાંત તેને 8 પ્રકારના મદ હોતા નથી. 8 પ્રકારના મદ હોતા નથી. એટલે આ જે 8 પ્રકાર દોષના કયા, બીજા 8 પ્રકાર મદના છે. તો એ 8 પ્રકારના મદ એટલે એ પણ દોષ છે. જે અંગ પ્રગટ થાય એનાથી વિરુદ્ધ જે દોષ કયા એ 8 છે, અને અભિમાન જે કરે છે એ પણ 8 પ્રકારના, એટલે એવા 16 દોષ. તો 9 થી 16 દોષનો વિસ્તાર ચાલે છે ને, 25 દોષની વાત લેવી છે ને, તો 8 તો થયા. અને હવે 8 પ્રકારના મદ: કુળ મદ, જાતિ મદ, રૂપ મદ અર્થાંત શરીર મદ, વિદ્યા મદ અર્થાંત જ્ઞાન મદ, ધન મદ અર્થાંત રિદ્ધિ મદ, બળ મદ, તપ મદ અને અધિકાર મદ, પદનું અધિકાર મદ એટલે કે પૂજાનો મદ. આવા 8 પ્રકારના મદરૂપ 8 દોષ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. એટલે આ 16 દોષ થયા. હવે એના પછી ગુરુદેવ અહીંયા કહે છે કે 6 પ્રકારના અનાયતન, 17 થી 22. તો અનાયતન, આયતન એટલે રહેવાના સ્થાન અને અનાયતન એટલે ન રહેવાના સ્થાન. આયતન એટલે રહેવાના સ્થાન અને અનાયતન એટલે ત્યાં ન હોય. તો 6 અનાયતન છે. કુદેવ તથા કુદેવને સેવનારા, કુગુરુ તથા તેને સેવનારા અને કુધર્મ તથા તેને સેવનારા, એમ 6 થયા. કુદેવ, કુગુરુ, કુધર્મ અને એને દરેકને સેવનારા એટલે 6 થયા. તો એ 6 ધર્મને માટે અસ્થાન છે, એ ધર્મના સ્થાન નથી. તેથી તે અનાયતન છે. ત્યાં ધર્મ હોઈ શકે નહીં, તેનામાં ધર્મ હોતો નથી. તેનું સેવન તો ધર્મી જીવને હોય જ નહીં, અને તેની પ્રશંસા પણ મનથી, વચનથી કે કાયાથી ધર્મી જીવ કરતો નથી. તો આ રીતે આ 6 અનાયતનની પ્રશંસારૂપ 6 દોષ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. એ અનાયતનને ની અનુમોદના કોઈ રીતે કરે નહીં. એટલે પેલા 16 અને આ 6 એમ 22 થયા. એ પછીથી 3 મૂંઢતા એટલે 25. 3 મૂંઢતામાં મૂંઢ લોકમાં દેવના નામે
ગુરુના નામે અને શાસ્ત્રના નામે અનેક વિપરીતતાઓ ચાલતી હોય છે. લોકોમાં આ 3 પ્રકારની મૂળતા હોય છે: દેવ મૂળતા, ગુરુ મૂળતા અને શાસ્ત્ર મૂળતા. એ અનેક પ્રકારે મૂળતા હોય છે, પણ મુખ્યતાથી આમાં બધું આવી જાય. ધર્મી જીવ દેવ, ગુરુ, શાસ્ત્ર સંબંધી કોઈ મૂળતાને સેવતો નથી. ગમે તે દેવ હોય તો આપણે તો એમ કે બરાબર છે, આપણે તો નમસ્કાર કરી દઈએ. ગમે તે ગુરુ તો આપણે નમસ્કાર કરી દઈએ. ગમે તે શાસ્ત્ર ધર્મની ચોપડી છે, છેવટે તો આપણે તો વાંચીએ, એમાં કઈ વાંધો નહીં. આવી મૂંડતા સમ્યક દ્રષ્ટિ ધર્મીને હોતી નથી. જીનેશ્વર ભગવાન એ જ સાચા દેવ. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા. 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં રહેલા મુનિ મહારાજ એ ગુરુ છે, અને ક્યારેક 5મા ગુણસ્થાને પણ હોય. અને જે જીનવાણી છે, જીનેશ્વર કથિત મોક્ષ માર્ગ છે, એમાંથી રચાયેલા શાસ્ત્રો એ જ સાચા શાસ્ત્રો છે. એ સિવાય બીજા કોઈને સમ્યક દ્રષ્ટિ માનતો નથી, એટલે એને મૂંડતા હોતી નથી. ધર્મી જીવ દેવ, ગુરુ, શાસ્ત્ર સંબંધી કોઈ મૂંડતાને સેવતો નથી. તો 3 પ્રકારની આ મૂંડતા કહેવામાં આવી. વિતરાગ માર્ગના જીનેશ્વર દેવ, રત્નત્રયના ધારક જીન મુનિ, ગુરુ અને તેમના કહેલા વિતરાગતા પોષક જીન શાસ્ત્રો તેને જ માને છે, તેનો જ આદર, સત્કાર, નમસ્કાર કરે છે. એ સિવાય બીજા કોઈ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને સપને માનતો નથી, તેને નમન વગેરે કરતો નથી. આ રીતે 3 મૂંઢતા રૂપ 3 દોષ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. કોઈ જગ્યાએ વિવક્ષા ભેદ તરીકે લોક મૂંઢતા એવું પણ આવે છે. તો લૌકિકમાં જે ધર્મના નામે જે કઈ ક્રિયાઓ વગેરે કરતા હોય છે, એ બધી લોક મૂંઢતાઓ હોય છે. તો એમાં તો પછી નદીના પૂજન ને પીપળાનું પૂજન ને આ તો એ બધું ઘણું બધું હોય છે. એ વાછડા વાછડીના લગ્ન કરાવવાના વગેરે વગેરે. તો એ બધી લોક મૂંઢતા. હવે આગળ કહે છે અહીંયા કે શંકા આદિક 8 દોષ, 8 મદ, 6 અનાયતન અને 3 મૂંઢતા, આ પ્રમાણે 25 દોષને છોડીને નિશંકતા આદિ 8 ગુણ સહિત સમ્યક દર્શનને હે જીવો તમે ભક્તિપૂર્વક ધારણ કરો, તે મોક્ષનું મૂળ છે. સમ્યક દ્રષ્ટિને પોતાના અચિંત્ય ચૈતન્ય વૈભવ પાસે જગતમાં બીજા કોઈની મહત્તા ભાસતી નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પોતે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ, એવા ચૈતન્ય વૈભવ પાસે જગતની કોઈ ચીજની મહિમા હોય નહીં. ચૈતન્ય વૈભવથી વિશેષ બીજું કાંઈ નથી. એની જ મહત્તા ધર્મીને હોય છે. તેથી તેને ક્યાંય બીજી કોઈ વસ્તુમાં કોઈ પણ રીતે એને મદ અભિમાન થતું જ નથી. એ રીતે તેને 8 મદનો અભાવ હોય છે, અને તેનું અહીં વર્ણન કરે છે. તો હવે એક પછી એક મદ જે કહેવામાં આવે 8 પ્રકારના, એનું વર્ણન હવે કરે છે. કુળ મદ અને જાતિ મદ. ગુરુદેવ અહીંયા કહે છે વિસ્તારથી કે પિતાના પક્ષને કુળ અને માતાના પક્ષને જાતિ કહેવાય છે. પણ માતા પિતા એ તો જડ શરીરનો સંબંધ છે. સમજવાનું તો આ જ છે. માતા અને પિતા, જે આ ભવના માતા અને પિતા છે, એ તો શરીરના સંબંધે માતા પિતા છે. વાસ્તવમાં એ ભગવાન આત્મા છે. જીવ માત્ર આત્મા છે. બધા આત્મા સરખા છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. દ્રવ્ય અપેક્ષાએ તો બધા ભગવાન આત્મા છે. બધા સિદ્ધ સમાન શુદ્ધ છે. આ ભવમાં એ માતા અને પિતા તરીકે એ જીવો સાથે સંબંધ થયો છે. એની પૂર્વના ભવની અંદર ક્યારેક એક બીજો સંબંધ પણ એમની સાથે થયો હશે, અને કદાચ ભવિષ્યમાં પણ સંબંધ કોઈક બીજી રીતે થાય. એટલે વર્તમાનમાં જે સંબંધ જે છે એ શરીરના સંબંધ છે. કે છે કે માતા પિતા એ તો
શરીરનો સંબંધ છે અને શરીર તો જડ છે. એટલે કે છે કે તેની મોટાઈના અભિમાન શા? એની મોટાઈના અભિમાન કેવા? હું તો શરીરથી જુદો ચૈતન્ય મૂર્તિ છું. માતા પિતાને કારણે કઈ મારી મોટાઈ નથી. માતા કોઈ મોટા ઘરની હોય કે પિતા કોઈ મોટા રાજા મહારાજા હોય, તેને કારણે ધર્મી પોતાની મોટાઈ માનતા નથી. એટલે તેને જાતિ મદ કે કુળ મદ હોતો નથી. અરે અમારી જાતિ તો ચૈતન્ય જાતિ છે. ગુરુદેવ તો આ વાત કરે છે. અમારી એટલે આત્માની જાત. આત્માની જાત તો ચૈતન્ય જાત છે, બીજી કોઈ એને જાત નાત કાંઈ હોતું જ નથી. અમારી જાતિ તો ચૈતન્ય જાતિ છે. દેહની જાતિ એ તો જળની જાતિ છે. દેહની જાતિ અમારી છે જ નહીં. પછી એના સંબંધીનો મદ કેવો, એના સંબંધી અભિમાન કેવું? હું જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ મારા આત્માને કોઈએ ઉપજાવ્યો નથી. હું જ્ઞાન સ્વરૂપ છું અને જ્ઞાન સ્વરૂપ એને કોઈએ ઉપજાવ્યું નથી. ઉત્પત્તિ થઈ આ ભાવમાં આવ્યા, એમાં માતા પિતા ને કારણ માનીએ તો એથી કરીને આત્માને એમણે ઉત્પન્ન કર્યો એવી વાત હોતી નથી. અહીંયા ઉપજવું થયું છે અને એ શરીર સાથેનો સંબંધ છે. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું અને જ્ઞાન સ્વરૂપ મારો આત્મા એ તો ત્રિકાળ છે. જ્ઞાન સ્વરૂપ મારા આત્માને કોઈએ ઉપજાવ્યો નથી. પછી મારે જાતિ અને કુળ કેવા? જ્ઞાન સ્વરૂપ એવો હું આત્મા, એને જાતિ કે કુળ એવું ક્યાં છે? જો જાતિ કહેવી હોય તો મારી તો ચૈતન્ય જાત છે. ચૈતન્ય મારી જાતિ. તો પછી માતા પિતાને નમસ્કાર ન કરવા, વંદન ન કરવા, એમનું માન ન જાળવવું, એવી ક્યાં વાત કરી? એવી તો કોઈ વાત આવી નથી. એમ તો કહ્યું નથી. માત્ર એક જ વાત લીધી છે કે આ ભાવમાં એ સંબંધ જે છે શરીરના સંબંધે છે અને એ જે માતા અને પિતાના જે આત્મા જે છે એ પણ બધા ભગવાન આત્મા છે. એ પણ શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. દ્રવ્ય અપેક્ષાએ એમની પણ એવી જ દશા છે. એટલે એમના વિનય વગેરે હોય એમાં કોઈ ના પાડી જ નથી. વાત તો એ કરવી છે કે પોતે ચૈતન્ય છે એવી ચેતના સદાય છે, જે અનાદિથી છે અને અનંતકાળ સુધી એ ચેતન સ્વરૂપ જ પોતે રહ્યો છે, એની વાત કરવી છે. એટલે જ્યારે એવો ચૈતન્ય સ્વરૂપ પોતે છે તો વર્તમાનમાં પર્યાયમાં જે કાંઈ સંબંધ હોય એ સંબંધના કારણે કાંઈ અભિમાન કરવાના. એટલે એ અભિમાન છોડવાની વાત છે. એમાં એમ નથી કહ્યું ક્યાંય કે ભાઈ માતા પિતાનો વિનય ન કરવો, એવું તો ક્યાંય કહ્યું નથી. ઘણા લોકો છે આવી વાત આવે ને ત્યારે પછી ઊંધી રીતે દલીલો કરતા હોય છે. ચૈતન્ય મારી જાત અને જ્ઞાન દર્શન સ્વભાવ જ મારું કુળ છે. એ ક્યારેય મટતું નથી. ત્રિકાળ છે. જ્ઞાન દર્શન સ્વભાવ કાયમ રહે છે. એ જ મારું કુળ. આ રીતે ધર્મીને પિતા કે પુત્ર આદિ કોઈ મહાન હોય તો તેનું અભિમાન થતું નથી. પોતાના પિતા મહાન હોય તો પણ એને પોતાને અભિમાન નથી થતું, કે એનો પુત્ર એવો મહાન હોય તો એનું પણ એને અભિમાન થતું નથી. અભિમાન હોતું જ નથી. જ્યાં સુધી અભિમાનમાં છે, માન કસાય પોષે છે, ત્યાં સુધી એ જીવ બહાર જ રહે છે. એની દ્રષ્ટિ બહારમાં જ રહે છે. સ્વ તરફ એ વળી શકતો જ નથી. આ માનની મોટી વાત છે કે માન જે છે એવું જ છે કે જીવને પડવા માટે એનું કારણ બને છે. માન અભિમાનને કારણે જ જીવને પડવાનું થાય છે. કૃપાળુદેવે તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે જો એ અભિમાન માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત. એમ એટલે સુધી વાત કરી છે. અહીંયા કહે છે કે આ રીતે ધર્મીને પિતા કે પુત્ર આદિ કોઈ માન હોય તો તેનું અભિમાન થતું નથી. તેમજ પિતા વગેરે દરિદ્ર હોય તો તેથી દીનતા પણ થતી નથી. એ બધા સંયોગથી અત્યંત ભિન્ન ચૈતન્ય સ્વરૂપે જ પોતાને દેખ્યો છે.
સમ્યક દ્રષ્ટિને તો પોતાનું ચૈતન્ય સ્વરૂપ અનુભવમાં આવ્યું છે ને, એટલે એ રીતે જ એ તો જુએ છે. એને બીજી કોઈ રીત નથી. પોતા તરફ દ્રષ્ટિ કરવામાં જે એક વખત અનુભવ થયો છે તો એ જ છે, બીજું કાંઈ નથી. બીજી રીતે એ પોતાને જોતો નથી. ગુરુદેવ કહે છે કે અરે મારા ચૈતન્યની અધિકતાથી બીજું કોણ અધિક છે કે જેનો હું મદ કરું, જેના માટે અભિમાન કરું? આ ચૈતન્ય સ્વરૂપથી અધિક તો કાંઈ જગતમાં છે નહીં જેના માટે મારે અભિમાન કરવાનું થાય. મારા ચૈતન્યના તેજ પાસે ચક્રવર્તી પદ પણ ઝાંખું લાગે છે. તેમાં મારી મોટાઈ નથી. ચક્રવર્તી હોય અને સમ્યક દર્શન થયું હોય એ ચક્રવર્તીને એ ચક્રવર્તી પદની મોટાઈ નથી લાગતી, પણ પોતાના ચૈતન્ય સ્વરૂપની મોટાઈ મહત્તા પાસે છે. ચક્રવર્તી પદ તો રાગનું ફળ છે, શુભભાવનું ફળ છે. એવા શુભભાવ પૂર્વે કર્યા એટલે ચક્રવર્તી થયા. આ વખતે આ ભાવમાં થયા તો થયા. એ ક્યાં કાયમ ટકીને રહેવાનું છે એ પદ. પણ જે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ ક્યાંય જવાનું નથી. ગુરુદેવ કહે છે કે ક્યાં અનંત ગુણમય ચૈતન્ય પદ અને ક્યાં આ વિકારનું ફળ, એટલે કે શુભભાવનું ફળ. જેણે પરમેશ્વરની જાતિ રૂપે પોતાને દેખ્યો, જેણે પરમેશ્વરની જાતિ રૂપે પોતાને દેખ્યો, એટલે કે અમે તો પરમાત્માની જાતના, જેણે પરમેશ્વરની જાતિ રૂપે પોતાને દેખ્યો એવો સમ્યક દ્રષ્ટિ, તેને હવે કઈ ખામી રહી કે 12મા દેહની જાતિ વગેરેમાં પોતાપણું માને? કઈ ખામી રહી? એમાં કઈ ખામી રહી ગઈ કે જેથી કરીને 12મા દેહની જાતિ વગેરેમાં પોતાપણું માને અને પછી એમાં અભિમાન કરે? એવું કાંઈ છે નહીં. ચૈતન્ય જાતિ પાસે જડ દેહની જાતિના અભિમાન કેવા હોય જ નહીં. દેહ હું છું જ નહીં, દેહ હું છું જ નહીં. હું તો ચૈતન્ય જ છું. મારી સાથે આ દેહ છે પણ એ મારો નથી. હું તો ચૈતન્ય જ છું. આવા સમ્યક ભાનમાં ધર્મીને શરીર આદિ સંબંધી અભિમાન મદ હોતા નથી. સંયોગે કરીને જે પદાર્થ પ્રાપ્ત થયા હોય એના અભિમાન હોતા નથી. એ સંયોગો કાયમ રહેતા પણ નથી. આ સંયોગી સંબંધ છે. શરીર સાથેનો સંબંધ પણ સંયોગે કરીને છે. એ કઈ શાશ્વત સંબંધ નથી. એ પોતાની વસ્તુ જ નથી. એ સંબંધ છે. એ સંબંધ છે. ગુરુદેવ કહે છે કે આવા સમ્યક ભાનમાં ધર્મીને શરીર આદિ સંબંધી મદ હોતા નથી. મિથ્યાત્વ રૂપ દોષ તો ધર્મીને હોય જ નહીં. મિથ્યાત્વ તો એને ગયું છે, એટલે તો એ સમ્યક દ્રષ્ટિ ધર્મી થયો છે. અને સમ્યકના અતિચાર રૂપ દોષને પણ તે દૂર કરે છે. ક્યાંક કોઈક અંશે એવો દોષ લાગતો હોય તો એને તો એ ધર્મી દૂર કરે છે. તેનો આ ઉપદેશ છે. ગુરુદેવ આગળ કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન સાથે આવો ચોખ્ખો વ્યવહાર હોય છે. તેમાં સહેજ પણ અતિચાર લાગે તો તે દોષ છે એમ સમજી અને તેનો ત્યાગ કરવો જોઈએ. એવા દોષનો ત્યાગ કરવો જોઈએ. એ 8 પ્રકારના જે અંગથી વિરુદ્ધ કહેવામાં આવ્યા તે, 8 પ્રકારના અભિમાન કહેવામાં આવ્યા તે, 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂઢતા, એમ 25 દોષ જે છે 25 દોષનો અંશ પણ પોતાને ક્યાંય પણ લાગતો હોય તો એનો ત્યાગ કરવો જોઈએ. ધર્મના સ્થાન તો વિતરાગી અર્યંત દેવ, નિર્ગ્રંથ મુનિ ગુરુ અને વિતરાગી શાસ્ત્ર છે. તેમાં ધર્મી જીવ શંકા કરે નહીં અને તેનાથી વિરુદ્ધ હોય તેને કોઈ પ્રકારે આદરે નહીં. વિતરાગી અર્યંત દેવ, નિર્ગ્રંથ મુનિ ગુરુ અને વિતરાગી શાસ્ત્ર એનાથી વિરુદ્ધ હોય એને કોઈ પ્રકારે આદરે નહીં, અનુમોદનાય ન કરે. પ્રાણ જાય કે ગમે તેટલી પ્રતિકૂળતા આવે તો પણ વિતરાગી દેવ ગુરુની શ્રદ્ધા છોડે નહીં. એટલે તેને સમ્યક્ત્વમાં શંકા આદિ દોષ હોતા નથી.
ગુરુદેવ આગળ કહે છે કે સંસારમાં ભ્રમણ કરતો જીવ શુભ અશુભ કર્મવશ ઉચ્ચ કુળમાં તેમજ નીચ કુળમાં અનંત વાર અવતરી ચૂક્યો છે. આ કઈ નવું છે? આ ભાવમાં આપણને અનુકૂળતાઓ મળી, સારા કુળમાં જન્મ થયો, જીનવાણી મળી, તો એ પૂર્વે એવા શુભ ભાવ કર્યા હતા એટલે એ બધું એના ફળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું. ઊંચ કુળ મળ્યું, આ બધું તો કઈ આ નવું નથી. પૂર્વે પણ આવું મળ્યું છે, અને એવું મળ્યું છે તો એની સામે બીજું પણ મળ્યું છે. અશુભ ભાવ પણ પૂર્વે કર્યા છે, તેને કારણે નીચ કુળમાં જન્મ થયો હોય એવું પણ બન્યું છે, જીનવાણી ન મળી હોય એવું પણ બન્યું છે. અરે તિર્યંચ પણ આ જીવ થયો છે, નરકમાં પણ ગયો છે. એટલે એ બધા સંયોગોમાં એ અસંખ્ય વાર ગયો છે. અનંત કાળમાં શું બાકી રહ્યું હોય? કાંઈ બાકી રહ્યું નથી. નીચ કુળમાં પણ અનંત વાર અવતરી ચૂક્યો છે. ગુરુદેવ તો એમ કે છે, ઊંચ કુળમાં તેમજ નીચ કુળમાં અનંત વાર અવતરી ચૂક્યો છે. એ તો ક્ષણિક સંયોગ છે, એ ક્ષણિક સંયોગ છે. શાશ્વત આત્માને આ અવતારના અભિમાન શા? આ અવતાર, આ ભાવ થયો એના માટે કંઈક વિશેષતાઓ એને પ્રાપ્ત થઈ હોય સંયોગોમાં, તેમાં અભિમાન શું કરવા? પૈસા હોય, આબરૂ હોય, સારું શરીર હોય, કુટુંબીજનો બધા બહુ સારા હોય, અને જીનવાણી પણ મળી હોય, તો પણ કહે છે કે એમાં અભિમાન કરવા જેવું શું છે? તું ચેતન ભગવાન આત્મા છો, એનો નિર્ણય કર ને. એટલે સમ્યક દ્રષ્ટિને તો બસ એ જ વાત હોય છે. શાશ્વત આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, બસ એનું જ મહાત્મા છે. શાશ્વત આત્માને આ અવતારના અભિમાન શા? આ તો ક્ષણિક છે, થોડા સમય પૂરતું છે. અને ખરેખર તો આત્માને, ચેતન ભગવાન આત્માને અવતાર હોતો જ નથી, ભવ હોતો જ નથી. આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે ત્યાં સુધી તો જીવ એ શુભાશુભ ભાવે થઈ રહ્યો છે, એટલે થઈ રહ્યા છે. વાસ્તવમાં ભગવાન આત્માને કોઈ અવતાર હોય નહીં. એ તો સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સિદ્ધ થયા પછી ક્યાં કોઈ અવતાર હોય છે, ક્યાં કોઈ ભવનું પ્રમાણ છે. તો અવતાર ધારણ કરવો એ કઈ સારી વાત છે? ના, એ અવતાર ધારણ કરવો પડે છે એનો અર્થ જ છે કે પોતે હજી શુભાશુભ ભાવે થઈ રહ્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે પોતે ત્રિકાળ શુદ્ધ વસ્તુને અવતાર ધારણ કરવો પડે એ શરમ છે. અવતાર ધારણ કરવો તે તો શરમ છે. ઉચ્ચ કુળ પામ્યાનું ફળ તો એ છે કે રત્નત્રયના ઉત્તમ આચરણ વડે આત્માને મોક્ષ માર્ગમાં જોડવો. ખરેખર ઉચ્ચ કુળ પામ્યો એમ તને પ્રભુ લાગતું હોય તો તું તારા સ્વરૂપને જાણી એની અનુભૂતિ કર અને રત્નત્રયના પરિણામ પ્રગટ કરી અને વારંવાર એમાં જ જોડ. આત્માને એમાં જ મોક્ષ માર્ગમાં જોડવો અને મિથ્યાત્વ આદિ પાપના અધમ આચરણને છોડવા. શું કે છે? ઉચ્ચ કુળ પામ્યાનું ફળ તો એ છે કે રત્નત્રયના ઉત્તમ આચરણ વડે આત્માને મોક્ષ માર્ગમાં જોડવો અને મિથ્યાત્વ આદિ પાપના અધમ આચરણને છોડવા. મિથ્યાત્વ આદિ તો મોટામાં મોટા પાપ છે. સૌથી મોટું પાપ તો મિથ્યાત્વનું છે. બાકી ઉત્તમ કુળમાં અવતરીને પણ જો અભક્ષ ભક્ષણ વગેરે નિંદ કાર્ય કરે તો તે નરકમાં જ જાય. અભક્ષ ભક્ષણ વગેરે કાર્યને નિંદ કાર્ય કયા? નિંદા કરવા યોગ્ય કાર્ય, અને એ જે કરે છે એ તો નરકમાં જ જાય. ઊંચું કુળ કાંઈ નરકમાં જતા રોકે નહીં. આમ વિચારી ધર્મી જીવ કુળ કે જાતિના મદને છોડે છે. ગુરુદેવ કહે છે કે એક વૈરાગી બાળક માતા પાસે દીક્ષાની રજા માંગે છે. ત્યારે માતા કહે છે, બેટા તને દીક્ષાની રજા તો આપું, પણ એક શરતે. પુત્ર કહે છે, પૂછે છે, કહો માતા, કઈ શરત?
માતા કહે છે કે દીક્ષા લીધા પછી એવી આત્મ સાધના કર કે ફરીને બીજી માતા ન કરવી પડે, એટલે હું તારી છેલ્લી જ માતા હોઉં. આ શરતે હું તને દીક્ષાની રજા આપું છું. કેટલો ઉત્કૃષ્ટ ભાવ કયો છે અહીંયા. બીજી માતા ન કરવી પડે એવી ઉત્તમ સાધના કર, આત્મ સાધના કર. એવું ક્યારે થાય? એવું ક્યારે થાય? બીજી માતા ન કરવી પડે એવું ક્યારે થાય? એ ભવમાં મોક્ષે જાય તો થાય. પુત્ર કહે છે, ધન્ય માતા અપ્રતિહિત સાધના કરીને, અપ્રતિહત ભાવે સાધના કરીને, પાછવા ન પડવા ના ભાવ સહિત સાધના કરીને હું કેવળ જ્ઞાન પ્રગટ કરીશ અને ફરીને આ સંસારમાં અવતાર નહીં લઉં, ફરીને બીજી માતા નહીં કરું. બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા મૂકી છે. બહુ સરસ વાત મૂકી છે. આગળ કહે છે, જુઓ, સંસારમાં માતાના પેટે અવતાર ધારણ કરવો એ તો કલંક છે, એના મદ શા? ચૈતન્ય મૂર્તિ અશરીરી ભગવાનને માતા પિતાના સંબંધથી ઓળખાવવો પડે તે તો શરમ છે. જેણે અશરીરી ચૈતન્ય તત્વ અનુભવમાં લીધું તેને માતા પિતા સંબંધી મોટાઈનો મદ હોતો નથી. આ રીતે ધર્મીને જાતિ તથા કુળ મદનો, જાતિ મદ તથા કુળ મદનો અભાવ છે. હવે રૂપ મદની વાત લીધી છે. શરીર રૂપાળું હોય એનું અભિમાન. ગુરુદેવ અહીંયા રૂપ મદને સમજાવે છે કે શરીરના રૂપનો ગર્વ સમ્યક દ્રષ્ટિને હોતો નથી. શરીરના રૂપનો ગર્વ, અભિમાન સમ્યક દ્રષ્ટિને હોય નહીં. આત્માનું રૂપ જેણે નિરખ્યું છે એને બીજું કોઈ રૂપ અભિમાન કરવા જેવું લાગતું નથી. આત્માનું રૂપ શું છે? આત્માનું રૂપ તો જ્ઞાન રૂપ છે. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. ધર્મી જીવ શરીરથી ભિન્ન પોતાના જ્ઞાન રૂપને દેખે છે, અનુભવે છે. આ ચામડાના શરીરનું રૂપ તે અમારું રૂપ નથી. એ તો ક્ષણમાં નાશ પામી જાય કે સડી જાય તેવું છે. એનો ગર્વ કોણ કરે? એનું અભિમાન શું? અરે આ ભવની અંદર એમાં કેટલા ફેરફાર થઈ જાય છે, કેટલાય પ્રકારે રોગ લાગુ પડે છે અને રૂપ ક્યાં રહે છે? રૂપે સરખું ક્યાં રહે છે? એના અભિમાન કેવા? આ રીતે ધર્મીને સુંદર રૂપનો ગર્વ નથી, એનું અભિમાન નથી. તેમજ કોઈ ગુણવાનનું શરીર કુરૂપ, કાળું કુબડું હોય તો તેના પ્રત્યે તિરસ્કાર પણ નથી. એને તો ગુણનું મહાત્મ્ય છે. કેવા સમ્યક દ્રષ્ટિ ધર્મી ગુણવાન હોય કોઈ, એનું શરીર ભલે કુરૂપ હોય, કાળું હોય, કુબડું હોય, પણ એમના પ્રત્યે એને તિરસ્કાર નથી, પ્રેમ છે. આ ધર્મી પ્રત્યે તો પ્રેમ હોય છે. સુંદર રૂપ વાળો પણ જો પાપ કરે તો દુર્ગતિમાં જ જાય. સુંદર રૂપ છે એથી શું થઈ ગયું? એને કોઈ પાપ કરે તો એમાં કોઈ કન્સેશન એવું મળે છે કે ભાઈ તારું રૂપ સુંદર હતું ને તે પાપ કર્યું છે તો તને હવે અમુક વસ્તુ માફ, એવું કઈ છે? એ તો દુર્ગતિમાં જ જાય. માટે શરીરના રૂપથી કઈ આત્માની શોભા નથી ને આત્માને કઈ લાભ પણ નથી. અને જો સમજો ન હોય તો શરીરના રૂપને કારણે અભિમાન કર્યા કરે અને એને કારણે એના પાપના બંધ પડ્યા કરે. સમ્યક દર્શન પ્રગટ્યું છે તે જ આત્માનું સાચું મહાન શ્રેષ્ઠ આભૂષણ છે. તેનાથી આત્મા 3 લોકમાં શોભે છે અને એ જ સાચું રૂપ છે. સમ્યક દર્શનના પરિણામ, રત્નત્રયના પરિણામ જે થયા છે એથી એ જીવ શોભી રહ્યો છે. એ એનું સાચું રૂપ છે. શરીરથી પોતાના આત્માને ભિન્ન જાણ્યો છે એટલે શરીર રૂપાળું હોય તો તેના વડે પોતાની અધિકતા ભાસતી નથી. શરીરથી તો ભિન્ન છે
અને શરીર કદરૂપું હોય તો દીનતા પણ થતી નથી, ખેદ પણ થતો નથી. શરીરમાં રહ્યું, અમારે શરીર સાથે શું છે? એ રૂપ તો જળનું છે. એ કુરૂપ હોય તો પણ જળનું છે. તે રૂપ મારું છે જ નહીં. પછી તેના અભિમાન શા? ખેદ પણ શું? મારું તો ચૈતન્ય રૂપ છે. ચૈતન્યના રૂપથી ઊંચું જગતમાં કોઈ નથી. વિતરાગી ચૈતન્ય રૂપ વડે મારી શોભા છે. શુભરાગ પણ મારા રૂપથી કદરૂપ છે. શુભરાગ પણ મારા રૂપથી કદરૂપ છે. અને શરીરનું રૂપ તો પૂતગળની રચના છે. આ શુભરાગ મારા રૂપથી કદરૂપ છે એટલે મારું રૂપ તો ચૈતન્ય રૂપ છે, એનાથી એ કદરૂપ છે. અને શરીરનું રૂપ તો એ પૂતગળની રચના છે. એ તો વધારે સમય રહેતું પણ નથી. આવા ભાનમાં ધર્મીને શરીરના રૂપનો મદ હોતો નથી. એનું અભિમાન એને હોતું નથી. ચોથું, વિદ્યામદ અર્થાત જ્ઞાનનો મદ, એનો અભિમાન. જ્ઞાનમદ, વિદ્યામદ. શું તે કહે છે કે કોઈ વિદ્યા આવડે કે શાસ્ત્રનું જાણપણું હોય તેનો ઘમંડ ધર્મીને હોય નહીં. શાસ્ત્રનું જાણપણું હોય કે કોઈ બીજી વિશિષ્ટ વિદ્યા આવડતી હોય તો પણ એનું અભિમાન ધર્મીને હોતું નથી. હૃદય કહે છે હા, ક્યાં પરમ અતિન્દ્રિય કેવળ જ્ઞાન અને ક્યાં આ અલ્પ જ્ઞાન. કેવળ જ્ઞાનના અચિંત્ય સામર્થ્ય પાસે તો આ જ્ઞાન અનંતમાં ભાગનું છે. સમ્યક જ્ઞાન છે તે પણ અનંતમાં ભાગનું છે. કેવળ જ્ઞાનના અચિંત્ય સામર્થ્ય પાસે તો આ જ્ઞાન અનંતમાં ભાગનું છે. ચૈતન્ય વિદ્યાનો આખો દરિયો જેણે દેખ્યો તેને ખાબોચિયા જેવા જાણપણાનો મહિમા કે મદ થતો નથી. એટલે કે જે સમ્યક દ્રષ્ટિ છે એને કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એટલે એને કેવળ જ્ઞાન કેવું છે એ આખું ખ્યાલમાં આવ્યું છે. એમ એને ચૈતન્ય વિદ્યાનો આખો દરિયો એને દેખ્યો છે. તો તેને આ બાહ્ય વિદ્યા જે છે એ ખાબોચિયા જેવા જાણપણા જેવું લાગે છે એટલે એનો મહિમા કે એનો અભિમાન એને થતું નથી. આ તો જે જ્ઞાની છે જેને વિશેષ જ્ઞાન આદિ વિદ્યા ખીલી છે અને છતાં તેનું મદ નથી તેની વાત છે. જે અજ્ઞાની છે અને વિશેષ જ્ઞાન આદિ ન હોવા છતાં શાસ્ત્ર આદિના થોડાક જાણપણામાં ઘણો મદ કરે છે, અભિમાન કરે છે, તેને તો આત્માના અપાર જ્ઞાન સામર્થ્યની ખબર જ નથી. શાસ્ત્ર આદિના થોડા જાણપણામાં ઘણો મદ કરે છે. આત્મજ્ઞાન થયું નથી અને છતાં પણ શાસ્ત્રનું થોડું જાણપણું છે તેથી અભિમાન કરે છે. ગુરુદેવ કહે છે કે તેને તો આત્માના અપાર જ્ઞાન સામર્થ્યની ખબર જ નથી. તે તો જરાક જાણપણામાં અટકી જાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ, તારા એવા ઇન્દ્રિય જ્ઞાનની મોક્ષ માર્ગમાં કાંઈ કિંમત નથી. એ ઇન્દ્રિય જ્ઞાન તો ક્ષણિક છે અને વિનાશી છે. જે આત્માનું જ્ઞાન છે એ તો અતિન્દ્રિયપણે છે અને એ તો અવિનાશી છે. ઇન્દ્રિય જ્ઞાન ક્ષણિક અને વિનાશી છે. 14 પૂર્વનું સમ્યક જ્ઞાન તે પણ આત્માની કેવળ જ્ઞાન વિદ્યા પાસે તો અનંતમાં ભાગનું છે. મહારંગ અને 14 પૂર્વનું જ્ઞાન ગણધર પરમાત્માને હોય છે ને, અને એવા શ્રુત કેવળી ને પણ હોય છે. તો કહે છે કે 14 પૂર્વનું સમ્યક જ્ઞાન તે પણ આત્માની કેવળ જ્ઞાન વિદ્યા પાસે તો અનંતમાં ભાગનું છે. આવું 14 પૂર્વનું જ્ઞાન જે હોય છે તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. પણ છતાંય એમને પણ ખ્યાલ છે કે કેવળ જ્ઞાનની પાસે તો એ અનંતમાં ભાગનું છે. ગુરુદેવ કહે છે કે તો પછી તારા બાહ્ય ભણતરની શી ગણતરી? 14 પૂર્વમાં તો અગાધ જ્ઞાન છે અને તે ભાવલિંગી મુનિને જ થાય છે. ધર્મીને શાસ્ત્ર ભણતર વગેરે હોય પણ તેને મુખ્યતા નથી. તેને તો જ્ઞાન ચેતના વડે અંતરમાં પોતાના આત્માને અનુભવવો તેની જ મુખ્યતા છે.
સમ્યક દ્રષ્ટિને તો એની જ મુખ્યતા છે. ચૈતન્ય સ્વભાવને જ્ઞાન ચેતનામાં લીધા વગરનું બધું ભણતર તો થોથા જેવું છે, કોઈ કામનું નથી. ચૈતન્ય સ્વભાવને જ્ઞાન ચેતનામાં લીધા વગરનું બધું ભણતર ભલે ને શાસ્ત્ર સંબંધીનું હોય તો પણ એ બધું થોથા જેવું છે. ધર્મીને કદાચ બીજું જાણપણું ઓછું હોય પણ અંદર ચેતના વડે ભગવાન આત્મા ને જાણી લીધો, અનુભવી લીધો, તેમાં બધું આવી ગયું. ગુરુદેવ કહે છે આગળ પણ કે જરાક જાણપણું થાય ત્યાં તો અમને બધું આવડે છે અને બીજાને નથી આવડતું, એવી ઘમંડ બુદ્ધિથી અજ્ઞાની બીજા ધર્માત્માનો પણ અનાદર કરી નાખે છે. કેવળ જ્ઞાન વિદ્યાનો સ્વામી આત્મા કેવો છે? કેવળ જ્ઞાનની વિદ્યાનો સ્વામી આત્મા છે. એ આત્મા કેવો છે એની એને ખબર નથી, એટલે તે ઇન્દ્રિય જ્ઞાનમાં રાચી રહ્યો છે. કેવળ જ્ઞાન સ્વભાવને જાણે તો ઇન્દ્રિય જ્ઞાનનું અભિમાન થાય નહીં, તો બધું શુષ્ક લાગે. કેવળ જ્ઞાન સ્વભાવને જાણવાનો છે. કેવળ જ્ઞાન સ્વભાવને જાણવા માટે સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે પોતાનો કેવળ જ્ઞાન સ્વભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન તો પરાધીન જ્ઞાન, એ તો માહિતી, એની હોશ કરવા જેવું શું છે? ગુરુદેવ કહે છે કહો વિતરાગી શ્રુતનું જ્ઞાન તો વિતરાગતાનું કારણ છે. વિતરાગી શ્રુતનું જ્ઞાન તો વિતરાગતાનું કારણ છે. અને માન આદિ કસાયનું કારણ કેમ થાય? એ માન આદિ કસાયનું કારણ થતું નથી. વિતરાગતાનું જે કારણ થાય તે માન આદિ કસાયનું કારણ ન થાય. માટે જૈન ધર્મના આવા દુર્લભ જ્ઞાનને પામીને આત્માને માન આદિ કસાય ભાવોથી છોડાવવો અને જ્ઞાનના પરમ વિનયપૂર્વક સંસારના અભાવનો ઉદ્યમ કરવો, એ રીતે જે પોતાના જ્ઞાનને મોક્ષ માર્ગમાં જોડે છે તે ધર્મીને જ્ઞાનમદ કે વિદ્યામદ હોતો નથી. હૃદય કહે છે કરે મારો ચૈતન્ય ભગવાન મેં મારામાં દેખ્યો, અનુભવ્યો, તેની પૂર્ણ પરમાત્મા દશા પાસે બીજા કોના અભિમાન કરવું? ક્યાં સર્વજ્ઞ દશા, ક્યાં મુનિઓની વિતરાગી ચારિત્ર દશા અને ક્યાં મારી અલ્પ દશા? સ્વભાવથી પૂરો પરમાત્મા હોવા છતાં જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામું ત્યાં સુધી હું નાનો જ છું, અલ્પ જ છું. આમ દ્રષ્ટિમાં પ્રભુતા ને પર્યાયમાં પામરતા બંનેનો ધર્મીને વિવેક છે. જો દ્રષ્ટિમાં પ્રભુતા છે, પોતે ભગવાન આત્મા છે એમ દ્રષ્ટિમાં પ્રભુતા છે, દ્રષ્ટિમાં શ્રદ્ધામાં તો એમ છે, પણ પર્યાયમાં પામરતા એમ બંનેનો ધર્મીને વિવેક છે. જો પર્યાયમાં પામરતાના સ્થાને જો એ દ્રષ્ટિમાં પામરતા લઈ લેશે તો ક્યારેય પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરી શકે. એટલે પામરતા તો પર્યાયમાં છે અને એ પામરતાને તો ગૌણ કરવાની છે, કેમ કે એ પામરતા એક સરખી રહેતી નથી. પણ દ્રષ્ટિમાં જે પ્રભુતા જે છે, એટલે પોતાનું દ્રવ્ય દ્રષ્ટિએ જે શુદ્ધ સ્વરૂપ જે છે એ તો એક સરખું જ રહે છે, એમાં વધઘટ કાંઈ થતી જ નથી. એટલે એ પ્રભુતાનો જ વિચાર કરવાનો. જે દ્રષ્ટિમાં પ્રભુતા જે છે તે એક સરખી છે તો એનો જ વિચાર કરવાનો, એનો જ નિર્ણય કરવાનો, એને અનુસરીને જ ધર્મ થાય છે. ને પર્યાયમાં પામરતા હોય પણ એ પામરતા એક સરખી નથી રહેતી, તો એ પામરતાનો શું વિચાર કરવો? પામરતા સામું જોવાથી ધર્મ નહીં થાય. પ્રભુતા, પોતાની પ્રભુતા અંદરમાં પડી છે એના સામું જોવાથી ધર્મ થશે. તો એ રીતે અહીંયા મદ સંબંધીના 4 મદની વાત અહીંયા પૂરી થઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.